કેજરીવાલનું એક જ કામ છે, જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા. હું વારંવાર કહું છું કે ગુજરાતની શાંતિ અને સલામતી ડોળવાના શાંત પાણીમાં પથરા નાખવા માટેનું આખી ટીમ કામ કરી રહી છે. મને બરાબર યાદ છે કે કેજરીવાલજી એમ કહે છે કે ભાજપ કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે. કેજરીવાલજી, આ ગુજરાત છે, આ ગુજરાતીઓ છે, બધા જ જાણે છે કે 2024ની લોકસભાની ચૂંટણી આપ ઇન્ડીના સાથીદાર તરીકે લડ્યા છો આખા દેશમાં. આપ રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીર સુરમાં ખાવ છો, સાથે વળીને ગળે મળો છો અને ભાજપને હરાવવા માટે આખા દેશમાં ષડયંત્રો અનેક પ્રકારના આપને કોંગ્રેસની આગેવાનીમાં કર્યા હતા. અને આપ અમને સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત આવશો કે ભાજપ કોંગ્રેસ એક છે, એ ગુજરાતની જનતા જાણે છે. બીજી વાત રહી, આપ એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી અહંકારી છે. ચોક્કસપણે કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લેશો તો એની પર કાયદાનું કામ કરતું છે, સરકારનું કામ છે. પણ આપ એમ કહો છો કે મારા પર પણ ખોટા કેસો કરે છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તમને જામીન ન આપી શકે એ પ્રકારના ઓફેન્સ તમારા પર છે. આજે પણ તમારા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે, આપ જામીન પર છો. આપે દિલ્હીની જનતાને કીધું હતું કે અમે આમ આદમીની સરકાર બનીશું. આપે જે રીતે શીશ મહેલો બનાવ્યા, કરોડો રૂપિયાના કરપ્શનો દિલ્હીમાં કર્યા, દિલ્હીની લિકર પોલિસીમાં એટલા બધા પુરાવા આપની વિરુદ્ધના કોર્ટમાં રજૂ છે. એ તપાસની એજન્સી ઉપર પણ આપને શંકાઓ છે. દેશની જનતા બધી વાતને જાણે છે, ગુજરાતની જનતા પણ જાણે છે. આપ આપના કેરેક્ટરને ગુજરાતની અંદર સાચું સાબિત નહીં કરી શકો. એટલા માટે કે આપે મનીષ સિસોદિયાની વાત કરી. મનીષજીને આપે જે કૌભાંડો દિલ્હીમાં કર્યા છે, સમગ્ર દેશની જનતા જાણે છે. કોર્ટના ચોપડાઓ પર ઓન રેકોર્ડ પુરાવા છે. ત્યારે આ પ્રકારની વાતો કરીને ગુજરાતની જનતાઓ ક્યારેય તમારી વાતમાં નહીં આવે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં શાંતિથી ગુજરાતનો ડેવલપમેન્ટનું કામ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કરી રહી છે. આજે ગુજરાત માટે ઐતિહાસિક દિવસો આવી રહ્યા છે કે ગુજરાતના એ કિસાનોની વાત હોય તો 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યું. એ ગુજરાતના કોમનવેલ્થ ગેમની વાત આવતી હોય તો આખા વર્લ્ડની ગેમ જો ગુજરાતમાં લાવી શકતા હોય તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એ ગુજરાત માટે જે કામ કરે છે, એ કેજરીવાલ દિલ્હીમાં ગુજરાતને ગાળો દેશે. એ કેજરીવાલ ગુજરાતીઓને દિલ્હીમાં ગાળો દેશે. અને હવે એમને ગુજરાતની સિમ્પથી જોઈએ છે. કેજરીવાલજી, તમારા બહુમુખી ચહેરાને ગુજરાતીઓ સારી રીતે ઓળખે છે. એમાંય તમે સૌરાષ્ટ્રમાં આવવાની ભૂલ નહીં કરતા. આ સૌરાષ્ટ્રવાસીઓ આવા બહુરૂપીઓને સારી રીતે ઓળખે છે. અને તમારા બહુરૂપને તમે દિલ્હી અને પંજાબ પૂરતું સીમિત રાખો, ત્યાં પણ લોકો ઓળખી જાય છે.